નમસ્તે વાલા ખેડૂત મિત્રો। તો ઘણા બધા ખેડૂત મિત્રો અવનવા પ્રકારની અને અવનવા પાકની ખેતી કરતા હોય છે। એમાં ઘણા બધા ખેડૂત મિત્રો હાવ અલગ પ્રકારની ખેતી કરતા હોય છે। એમાં શાકભાજી વાવતા હોય છે, બાગાયતી પાકોનું વાવેતર કરતા હોય છે અને એવી વસ્તુઓ વાવતા હોય છે કે જે આપણે આપણા વિસ્તારમાં ઓછી આપણે જોઈએ છીએ એવી વસ્તુઓ વાવતા હોય છે। સાથે ઓર્ગેનિક ખેતી પણ કરતા હોય છે। પણ એમાં એક મેઇન પ્રશ્ન એ આવે છે કે બીજા કરતા અલગ વાવેતર તો કરે છે પણ એને જોઈએ એવું માર્કેટ નથી મળતું અથવા તો જોઈએ એવા બજાર ભાવ નથી મળતા, એની પ્રોડક્ટનું સેલિંગ ટૂંકમાં નથી થતું। તો એની આજે માહિતી આપવાની છે અને જે ખેડૂત મિત્રો નવીન પ્રકારનું વાવેતર કરે છે તો એની માટે ઊંડા વિચાર પણ આપણે આપવાના છીએ, જેથી કરીને એ પણ પોતાનું નામ રોશન કરે અને પોતાની પ્રોડક્ટને બ્રાન્ડ જેવી પ્રોડક્ટ બનાવી શકે। તો હું તમારી સાથે સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની તો આપણે માહિતી લાવતા જ રહીએ છીએ। એની સાથે સાથે ખેડૂત મિત્રોના વિચારો અને તજજ્ઞોની માહિતી પણ આ પ્લેટફોર્મમાં લાવતા રહીએ છીએ। તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કઈ રીતના અમારી ટીમનો સંપર્ક કરવો અને નીચેનું ઘંટીનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ફેસબુકમાં તમે મહત્વનું પેજ આ જોતા હોય તો એમાં પણ ફોલો અને લાઈક કરી દેજો। વાલા ખેડૂત મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં તમે જે અત્યારે પોસ્ટર જોઈ રહ્યા છો એ વસુધા એગ્રોટેક દ્વારા સરસ મજાનું એક ટ્રેક્ટર બનાવવામાં આવેલું છે। એને આપણે સિંગડા ટ્રેક્ટર તરીકે પણ ઓળખી શકીએ છીએ। આ ટ્રેક્ટર 7.5 હોર્સ પાવરમાં આપણને મળી શકે એવું છે અને ચોમાસું સિઝનમાં નિંદામણ માટે બેસ્ટમાં બેસ્ટ બળદની જે ખોટ હોય એને પૂરી શકે એવું આ ટ્રેક્ટર છે અને ખૂબ સારી રીતે કામકાજ આપી શકે એવું આ ટ્રેક્ટર છે। તો આ ટ્રેક્ટરની વધારે માહિતી મેળવવા માટે નીચેનો જે કંપનીનો કોન્ટેક્ટ નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને માહિતી મેળવી શકો છો કે આ ટ્રેક્ટર ક્યાંથી મળશે અને કઈ રીતના આમાં સિસ્ટમ આવે છે। તો ખેડૂત મિત્રો, અત્યારે દિવસે ને દિવસે અવનવી ખેતી તરફ તો વળી જ રહ્યા છે। એમાં નવા પ્રકારના પાકોનું વાવેતર કરી રહ્યા છે। એ પછી બાગાયતી પાકો હોય, કોઈ પણ શાકભાજીના પાકો હોય કે કોઈ પણ અલગ જ વસ્તુઓના પાકનું વાવેતર કરતા હોય। આપણે દાખલા તરીકે જોવા જઈએ વાલા ખેડૂત મિત્રો તો 3 થી 4 વર્ષ પહેલા જ્યારે ડ્રેગન ફ્રૂટની ખેતીની શરૂઆત થઈ ત્યારે નહિવત પ્રમાણમાં ડ્રેગન ફ્રૂટ ખેડૂત મિત્રો વાવતા હતા અને સરસ મજાનો વિચાર એ હતો કે સૌરાષ્ટ્રમાં પહેલા આ ખેડૂત મિત્રોએ વાવેતર ચાલુ કરેલું હતું। અત્યારે આપણે ડ્રેગન ફ્રૂટની ખેતીની વાતચીત કરીએ તો અત્યારે બહોળા પ્રમાણમાં ધીરે ડ્રેગન ફ્રૂટની ખેતી વધતી જાય છે। જે ખેડૂત મિત્રો શાકભાજીની સારી એવી ખેતી કરતા હોય એ ખેડૂત મિત્રો ક્વોલિટી વાળું શાકભાજી પણ વાવી રહ્યા છે। બાગાયતી પાકોનું વાવેતર કરતા હોય તો એ પ્રમાણેની બાગાયતી પાકોની વાવેતર કરી રહ્યા છે। તો તમારી પાસે કાંઈ પણ આવડત હોય તો એને દર્શાવવા માટે અથવા તો એને કઈ રીતના આખી દુનિયામાં અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી આપણા ભારત દેશમાં વાયરલ કરી શકાય, તમારી જે પ્રોડક્ટ છે એને કઈ રીતના તાકાતવાર બની શકાય, એની માટે અમે 24/24 કલાક કટિબદ્ધ છીએ। તો અમારો જે નીચે ટીમનો નંબર છે એમાં તમે ડાયરેક્ટ ફોન કરી શકો છો અને અમારી ટીમ સાથે વાતચીત કરી શકો છો કે ભાઈ મેં આ પ્રકારની નવીન પ્રકારની ખેતીનું વાવેતર કરેલું, નવીન પ્રકારના પાકનું વાવેતર કરેલું છે અને નવીન જાતની ખેતી કરેલી છે। તો હાવ અલગ હોવું જોઈએ એવા જ ખેડૂત મિત્રો ફોન કરજો, કેમ કે સામાન્યપણે કપાસ મગફળી તો વાવતા જોઈએ છે પણ હાવ યુનિક વસ્તુ જે હોય એવા ખેડૂત મિત્રો ફોન કરજો, જેથી કરીને અમારે પણ સિલેક્ટ કરવામાં વાંધો ના આવે અને એની જે માહિતી મેળવીને બીજી જે રિસર્ચ હોય અથવા તો ઘણી બધી એવી કંપનીઓ હોય કે ભાઈ જે ઓર્ગેનિક વસ્તુઓ લેતી હોય અથવા તો બીજા એવા સારા એવા ખેડૂતોના વિચારો એ લેતી હોય અને ખેડૂતોએ પકવેલો માલ પણ લેતી હોય। સાથે ખેડૂત મિત્રોને એ પણ ફાયદો થશે કે એક ખેડૂતથી બીજા ખેડૂતને આપણે જોડી શકીશું। એટલે કે માની લો કે કોઈ પણ પ્રકારના દાખલા તરીકે છગનભાઈ નામના જે ખેડૂત છે એ કાંઈ પણ નવીન પ્રકારનું વાવેતર કરે છે તો એના ઇન્ટરડિયાના માધ્યમથી આપણે આપણા ભારત દેશના તમામ ખેડૂત મિત્રો સુધી એનો સંદેશ પહોંચાડી શકીશું, જેથી કરીને બીજા ખેડૂત મિત્રો પણ એની ખેતીમાં અપગ્રેડેશન કરે અને એ પણ સારું એવું વાવેતર કરીને સારી એવી લાખો રૂપિયાની કમાણી કરે અને ખેડૂતથી ખેડૂત આપણે જોડાઈએ। કેમ કે આપણો હેતુ જ એવો છે કે 10 લાખ સ્માર્ટ ખેડૂત આવનારા સમયમાં બનાવવાના છે અને 100% આપણા સૌના આશીર્વાદથી એ બનવાના જ છે। અને એટલા જ માટે આપણે સૂત્ર પણ આપેલું છે કે ખેડૂત છે તો જગત છે એવા હેતુથી તો આજ વિચાર સાથે વાતચીત કરવાની હતી। કોન્ટેક્ટ નંબર તમે અમારો કરી શકો છો અને માહિતી પણ મેળવી શકો છો। જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની છે।